ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોમાં ખૂબ જ અતિ મહત્વનો મુદ્દો બોર્ડની એક્ઝામમાં તેમજ નીટમાં અતિ મહત્વનો પ્રશ્ન આરએનએ ઇન્ટરફેરન્સ અથવા તો પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ. આપણે અગાઉ બીટી કપાસ જોઈ ગયા, જૈવ જંતુનાશક વનસ્પતિ તરીકે, જેમાં આપણે જે કીટ પ્રતિકારક વનસ્પતિ હતી એવી અહીંયા પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ વિશે આપણે એક નવો મુદ્દો ધ્યાનમાં લેવાનો છે, જેને આપણે આરએનએ ઇન્ટરફેરન્સ અથવા તો ગુજરાતીમાં આરએનએ અંતઃક્ષેપણ તરીકે આપણે ઓળખીશું. તો તમને એમ થાય સાહેબ ઇન્ટરફેરન્સ, આરએનએ તો તમે બધા જાણો છો કે આરએનએ એક પ્રકારનો ન્યુક્લિક એસિડ છે, રિબોઝ ન્યુક્લિક એસિડ. પણ ઇન્ટરફેરન્સ શબ્દ જે આવે એટલે તમને એમ થાય સાહેબ આ ઇન્ટરફેરન્સ શું છે? તો આપણે કેટલીક વાર આપણે શબ્દ બોલતા હોઈએ છીએ કે ભાઈ તું મારામાં ઇન્ટરફિયર ના કરીશ, તું મારામાં દખલગીરી ના કરીશ. આપણે અહીંયા ઇન્ટરફિયરન્સનો મતલબ એ થાય છે દખલગીરી. આપણે અહીંયા એક એવી પ્રોસેસ સમજવાના છે, એવી દખલગીરી કરવાના છીએ આરએનએમાં, જેના કારણે વનસ્પતિને જે સજીવ દ્વારા જે રોગ લાગુ પડતો હોય એ રોગકારક સજીવનું આપણે નાશ એ આરએનએમાં દખલગીરી દ્વારા આપણે એનો નાશ કરવાના છીએ. આરએનએમાં આપણે ઇન્ટરફિયર થઈશું, એટલા માટે એનું ગુજરાતીમાં કહેવાય આરએનએ અંતઃક્ષેપણ. તો અહીંયા આપણે અહીંયા નિમેટોડ્સ એટલે જેને આપણે સૂત્રકૃમિ તરીકે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે જે સૂત્રકૃમિ સમુદાયના કેટલાક સજીવો જે છે એ સજીવો એ વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં પોતે એ રોગ સર્જી શકે. ધ્યાનમાં રાખશો, સૂત્રકૃમિ સમુદાયના પ્રાણી જે છે એ પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ તેમજ માનવમાં પણ, ઉચ્ચ કક્ષાના માનવમાં પણ, આપણા શરીરમાં પણ કેટલાક સૂત્રકૃમિ એ રોગ લાગુ પાડતા હોય છે. એટલે કે વનસ્પતિ પ્રાણીઓમાં, અને હું અહીંયા બીજું લખી શકું, પ્રાણીઓમાં આપણે માનવ પણ લઈ શકીએ, માનવમાં પણ એ સૂત્રકૃમિ એ શા તરીકે વર્તે? તો એ મિત્રો રોગકારક તરીકે વર્તે, એટલે રોગ લાગુ પાડી શકશે. અહીંયા આપણે માનવમાં કઈ રીતે રોગ લાગુ પાડે છે એની આપણે ચર્ચા નથી કરવાની, એ આપણે 8મા ચેપ્ટરમાં શીખી ગયા. પણ અહીંયા આપણે સૂત્રકૃમિ સમુદાયના સજીવો દ્વારા વનસ્પતિઓમાં પણ રોગ લાગુ પડતા હોય. વનસ્પતિ જે છે, વનસ્પતિમાં ઇન્ફેક્શન બેક્ટેરિયા દ્વારા પણ લાગે, વનસ્પતિમાં ઇન્ફેક્શન એ વાયરસ દ્વારા પણ લાગે, વનસ્પતિમાં ઇન્ફેક્શન એ નિમેટોડ્સ એટલે કે સૂત્રકૃમિ દ્વારા પણ લાગશે. અહીંયા આપણે નિમેટોડ્સની અંદર પણ એક સજીવ, જે પર્ટિક્યુલર એક સજીવ જેનું નામ છે મેલેડોગાઇન ઇનકોગ્નિસિયા. શું નામ છે? ફરીથી યાદ રાખજો, મોસ્ટ આઈએમપી MCQ. કયા સૂત્રકૃમિ સજીવ દ્વારા એ વનસ્પતિમાં રોગ લાગુ પડશે? મેલેડોગાઇન ઇનકોગ્નિસિયા. તમને આખું મેલેડોગાઇન જો યાદ ન રહે તો એમ ઇનકોગ્નિસિયા તરીકે પણ તમે એને ઓળખી શકો. મેલેડોગાઇન એક પ્રજાતિ છે, ઇનકોગ્નિસિયા એક જાતિ છે. એટલે ટૂંકમાં આપણે કહીશું એને એમ ઇનકોગ્નિસિયા તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. હવે આ જે સજીવ જે છે, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ આપણે એમ ઇનકોગ્નિસિયા તરીકે આપણે એને ઓળખીએ. આ એમ ઇનકોગ્નિસિયા વિદ્યાર્થી મિત્રો એ જુદી જુદી વનસ્પતિમાં એ ચેપ લાગુ પાડશે. એ તમાકુમાં પણ ચેપ લાગુ પાડે છે, એ રીંગણમાં પણ ચેપ લાગુ પાડે છે, અને એ ટામેટામાં પણ ચેપ લાગુ પાડે છે. અને જે સજીવ એ આપણા શરીરમાં પ્રવેશે, કોઈ બી પરોપજીવી સજીવ અથવા કોઈ બી રોગકારક આપણા શરીરમાં પ્રવેશે, તેની મિકેનિઝમ શું હોય વિદ્યાર્થી મિત્રો? જે સજીવ કોઈ પણ સજીવની અંદર પ્રવેશશે તો એ સજીવમાંથી એ પોતે પોષક દ્રવ્ય મેળવવાની શરૂઆત કરે.
પોષક દ્રવ્યો મેળવવાની સજીવમાંથી શરૂઆત કરે એટલે એ પોષક દ્રવ્યો જે યજમાનમાં, દાખલા તરીકે એ તમાકુમાં આ મેલેડોગાઇન ઇનકોગ્નિસિયા એ ઇન્ફેક્શન લગાડ્યું તો તમાકુના છોડની અંદર હવે એ પ્રવેશી એ તમાકુમાંથી પોતે પોષક દ્રવ્યો મેળવવા લાગશે તો તમાકુના છોડના કોષને જે ચયાપચય ક્રિયાઓ કરવી હોય એ ચયાપચય ક્રિયાઓ કરવામાં એ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થશે નહીં, જેના થકી ધીમે 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 એ છોડ એ નાશ પામશે. એટલે આપણે આજે મેલેડોગાઇન ઇનકોગ્નિસિયાનો તમાકુમાં થતા રોગમાં કે જ્યારે તમાકુના છોડને એ રોગ લાગુ પાડે તો કઈ રીતે રોગ લાગુ પાડશે, તો મેલેડોગાઇન ઇનકોગ્નિસિયા એ જ્યારે ચેપ લગાડે તો કઈ રીતે ચેપ લગાડશે, તો દાખલા તરીકે જે તમાકુનો છોડ જે હોય સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા હું તમાકુનો છોડ દોરી રહ્યો છું. તમાકુનો છોડ છે જેમાં આ મૂળતંત્ર, એની ઉપરની બાજુ તમે અહીંયા તમાકુના મોટા મોટા પર્ણો છે, મોટા મોટા પર્ણો. હવે આપણે તો અહીંયા ખાલી થોડા એકાદ બે પર્ણો નાનો છોડ જ આપણે દોરશું, બધા પર્ણો આપણે દોરવા નહીં જઈએ. અહીંયા સમજી લો કે આ મોટા પર્ણો છે, તમાકુનો છોડ છે, તમાકુના પર્ણો છે, એક પ્લાન્ટ છે. આ તમાકુના પ્લાન્ટમાં જે સૂત્રકૃમિ હોય મિત્રો, કયું સૂત્રકૃમિ, એ જમીનની અંદર હશે. આ શું છે? આ સૂત્રકૃમિ એ જમીનની અંદર હોય. સૂત્રકૃમિ એ વનસ્પતિને એ મૂળ થકી ચેપ લગાડશે, મૂળ દ્વારા એ વનસ્પતિની અંદર પ્રવેશશે. આ જે મૂળવાળો ભાગ જે છે એ મૂળવાળો ભાગ હું અહીંયા મોટો કરીને દોરું તો જ્યારે સૂત્રકૃમિ છે, સૂત્રકૃમિ એ મૂળને ચેપ લગાડે ત્યારે એ મૂળની અંદર થોડી તિરાડો પાડી દેશે મિત્રો. મૂળમાં તિરાડો પડી જાય અને પછી અંદર પ્રવેશશે અને અંદર પ્રવેશીને એ તમાકુના છોડમાં જે મૂળ જે છે એ મૂળમાંથી પોષક દ્રવ્ય મેળવવાની શરૂઆત કરશે, જેના થકી તમાકુમાં ચયાપચય સરખી રીતે થશે નહીં અને એ પોષક દ્રવ્યો મેળવી આ સૂત્રકૃમિ જે છે સૂત્રકૃમિ વૃદ્ધિ અને વિકાસ પામશે અને પછી એ અંદર પોતે પ્રજનન કરીને પોતાની સંખ્યામાં પણ વધારો કરશે. જ્યારે આ તિરાડ પાડીને અંદર પ્રવેશ છે ત્યારે એ છોડ થોડો નબળો થઈ ગયો અને કોઈ પણ સજીવ નબળો થાય તો બીજા પણ રોગકારકો એને ચેપ લગાડવાની શરૂઆત કરશે. એટલે જ્યારે તિરાડ પડી જાય છે ત્યારબાદ બીજા બેક્ટેરિયા કે અન્ય સજીવો પણ અંદર પ્રવેશશે અને ધીમે 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 એક સમય એવો આવશે કે ચેપ લાગ્યા પછી જે આ તમાકુનો છોડ જે હતો એ તમાકુના છોડનું જે મૂળતંત્ર જે હતું મિત્રો, એ મૂળતંત્ર એ સામાન્ય ન રહેતા એ મૂળતંત્ર એ ગાંઠોવાળું બની જાય છે, એની ઉપર ગાંઠો સર્જાઈ જાય છે, જે સરખી રીતે પાણી, ખનિજ તત્વો વગેરેનું સરખી રીતે શોષણ પણ નથી કરી શકતું અને એક સમય એવો આવશે કે જે વનસ્પતિ ચેપગ્રસ્ત વનસ્પતિ છે, ચેપગ્રસ્ત વનસ્પતિ એ ધીમે ધીમે નાશ પામશે. તો સૂત્રકૃમિ આ રીતે તમાકુના છોડમાં ચેપ લગાડે છે. એ કઈ રીતે ચેપ લગાડશે એની આપણે વાત કરી, પણ થશે શું? આ જે મેલેડોગાઇન ઇનકોગ્નિસિયા જે છે, આ મેલેડોગાઇન ઇનકોગ્નિસિયા એ જ્યારે આની અંદર પ્રવેશે તો એની અંદર પ્રવેશ્યા પછી એમાંથી પોષક દ્રવ્યો જે છે પોષક દ્રવ્યો મેળવે એટલે મેલેડોગાઇન ઇનકોગ્નિસિયાના કોષમાં પોષક દ્રવ્યો જાય. એ જે કોષ જે છે કોષમાં પોષક દ્રવ્યો જાય તો આપણે જાણીએ છીએ કોષમાં પોષક દ્રવ્યો વગેરે એન્ટર થવાના કારણે કોષમાં કેટલીક ચયાપચય ક્રિયા થશે કે નહીં થાય? તો એ મેલેડોગાઇન ઇનકોગ્નિસિયામાં આપણે જાણીએ છીએ કે એક ચયાપચય ક્રિયા કરવા માટે એને ઉત્સેચકની જરૂર પડશે. ઉત્સેચક માટે એ પોતે શું કરશે? તો મેલેડોગાઇન ઇનકોગ્નિસિયા એ પોતે એ જે ડીએનએ જે છે એના શરીરમાં રહેલું જે ડીએનએ હોય મિત્રો, એ ડીએનએ થકી પોતે ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા દ્વારા શું બનાવશે? એમઆરએનએ બનાવશે. ધ્યાનમાં રાખજો, ડીએનએ ટુ ડીએનએ જેને આપણે સ્વયંજનન કહીએ છીએ, રેપ્લિકેશન કહીએ, ડીએનએ ટુ આરએનએ, એમઆરએનએ જેને આપણે ટ્રાન્સક્રિપ્શન તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે તમે બધા જાણો છો ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા. જ્યારે એમઆરએનએ બનશે એટલે એમઆરએનએ જે બની ગયો સમજી લો તો જો કોષમાં એમઆરએનએ બની ગયો સમજી લો કે આ કોષ જે છે અથવા તો આપણે અહીંયા સમજી લો કે આ કોષ છે. કોનો કોષ છે? મેલેડોગાઇન ઇનકોગ્નિસિયાનો કોષ. તો આ કોષ જે છે એ કોષની અંદર શું બની ગયો છે? એમઆરએનએ. હવે જે એમઆરએનએ જે છે આપણે જાણીએ છીએ, તમે બધા જ જાણો છો કે આ એમઆરએનએ જે છે એ એમઆરએનએ
એ રિબોઝોમ્સ ઉપર ગોઠવાશે. ક્યાં ગોઠવાશે? રિબોઝોમ્સની ઉપર ગોઠવાશે. સમજી લો કે એ આ રિબોઝોમ્સ જે છે એ રિબોઝોમ્સ ઉપર એ આ mRNA જે હતો, જે આ mRNA બન્યો હતો, આ mRNA એ રિબોઝોમ્સની ઉપર ગોઠવાયો. ક્યાં ગોઠવાયો? રિબોઝોમ્સની ઉપર. એ રિબોઝોમ્સ ઉપર ગોઠવાય એટલે આપણે જાણીએ છીએ mRNA ઉપર રહેલા જનીન સંકેતને આધારે ત્યાં આગળ શું ગોઠવાશે? એમિનો એસિડ ગોઠવાશે. અને એમિનો એસિડ ગોઠવાઈ એક લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવશે, જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીશું. એ જે પ્રોટીન છે, પ્રોટીન એ શા તરીકે કાર્ય કરશે? ઉત્સેચકો તરીકે કાર્ય કરશે, જેના થકી આ કોષ જે છે એ કોષ એ પોતે ચયાપચયની ક્રિયા કરશે. આ પ્રમાણે એની અંદર કોષની અંદર મિકેનિઝમ ચાલતી હોય છે. ચયાપચય કરે એટલે એક સજીવ છે, સજીવના કોષમાં વૃદ્ધિ થાય. અને આપણે જાણીએ છીએ સજીવની સંખ્યા વધે તો બહુકોષી સજીવ પણ એ વૃદ્ધિ પામશે. તો આપણે શું કરવાનું છે અહીંયા? તો આપણે અહીંયા આ ઉત્સેચકો નિર્માણ નથી કરવા દેવા. ઉત્સેચકો નિર્માણ નથી કરવા દેવા એનો મતલબ એમ થયો કે આ પ્રોટીન જે છે એ પ્રોટીનનું સંશ્લેષણ, ધ્યાનમાં રાખજો, પ્રોટીનનું સંશ્લેષણ, એ પ્રોટીનનું સંશ્લેષણ આપણે બંધ કરવું છે. જો આપણે પ્રોટીનનું સંશ્લેષણ બંધ કરશું કોઈ એવી ક્રિયા દ્વારા, તો એ ચયાપચય ક્રિયા કરી શકશે નહીં. કોષ ચયાપચય ક્રિયા નહીં કરી શકે તો આ રીતે આ નિમેટોડ્સની અંદર બધા જ કોષો જો ચયાપચય ક્રિયા નહીં કરી શકે તો એની વૃદ્ધિ થશે નહીં. તો આને આપણે કઈ રીતે એ સંશ્લેષણની ક્રિયા અટકાવી શકીએ? તો આપણે જાણીએ છીએ કે આની અંદર, કોષની અંદર સામાન્ય સ્થિતિમાં એ કોષ જ્યારે પોષક દ્રવ્યો મેળવે તો એ પોષક દ્રવ્યો મેળવી અને પોતે DNA ટુ mRNA અને mRNA આધારિત પ્રોટીનનું સંશ્લેષણ કરશે, જેમાં જે આ mRNA જે બને છે મિત્રો, એ mRNA એ સિંગલ સ્ટ્રેન્ડ RNA છે. કયો RNA છે? સિંગલ સ્ટ્રેન્ડ mRNA છે. એ સિંગલ સ્ટ્રેન્ડ mRNA જે હોય એના થકી એ પ્રોટીનનું સંશ્લેષણ થાય. એટલે અહીંયા સિંગલ સ્ટ્રેન્ડ જે mRNA જે હતો એ સિંગલ સ્ટ્રેન્ડ mRNA ને જો આપણે ડબલ સ્ટ્રેન્ડ RNA માં ફેરવી દઈએ, શામાં ફેરવી દઈએ? ડબલ સ્ટ્રેન્ડ RNA માં. એની ઉપર પણ હું એની સિક્વન્સ પ્રમાણે જો બીજો RNA ગોઠવી દઉં તો આ શું થઈ જશે? dsRNA. mRNA એટલે RNA. સિંગલ સ્ટ્રેન્ડ RNA માંથી જો ડબલ સ્ટ્રેન્ડ RNA બનાવી દઈએ તો આ RNA જે હતો કે જે આનું કુદરતી જે શરીરમાં નિર્માણ પામતો હતો, એને એ RNA ઉપર એમ્યુનો એસિડ ગોઠવાઈ શકશે નહીં અને એ પોતે પ્રોટીન સંશ્લેષણ કરી શકશે નહીં. એટલે અહીંયા આપણે અંદર એન્ટર શું કર્યો? RNA. આપણે અંદર એન્ટર શું કર્યો છે? RNA અંદર એન્ટર કર્યો છે. RNA અંદર ઇન્ટરફેરન્સ કરી. ઇન્ટરફેરન્સ એટલે દખલગીરી કરી. RNA ઉપર આપણે RNA ગોઠવ્યો. એ RNA ગોઠવવાના કારણે આજે એનું જે મુખ્ય RNA કે જે DNA આધારિત બન્યો હતો એ પોતે પ્રોટીન સંશ્લેષણ કરવા માટે અસક્ષમ થઈ ગયો, ટ્રાન્સક્રિપ્શન કરી શકશે નહીં. કેમ નહીં કરી શકે? RNA ની દખલગીરીથી. એટલા માટે એનું નામ આપ્યું RNA ઇન્ટરફેરન્સ, અંતઃક્ષેપણ. એટલા માટે શું નામ આપ્યું? RNA ઇન્ટરફેરન્સ, અંતઃક્ષેપણ તરીકે. એટલે કે આવી જો ક્રિયા થાય તો પ્રોટીન સંશ્લેષણ શું થઈ જાય? બંધ થઈ જાય. પ્રોટીન સંશ્લેષણ બંધ થાય તો આપણે જાણીએ છીએ એ સજીવ છે, સજીવની વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ પણ બંધ થાય અને એ સજીવ છે એ સજીવનું શું થશે? મૃત્યુ થાય. સજીવનું શું થશે? મૃત્યુ થશે. તો આપણે આ RNA ને આપણે કઈ રીતે આ નિમેટોડ્સની અંદર, આ સૂત્રકૃમિની અંદર આપણે કઈ રીતે અંદર દખલગીરી કરીએ એની આપણે પ્રોસેસ જે છે એ પ્રોસેસ આપણે એ સમજવાની છે. આ જે પ્રોસેસ જે છે એને આપણે કહીશું RNA ઇન્ટરફેરોન્સ પ્રોસેસ. ધ્યાનમાં રાખજો. આ જે પ્રોસેસ છે પ્રોસેસ આપણે શું કહીશું? RNA ઇન્ટરફેરન્સ પ્રોસેસ. શું કર્યું અહીંયા આપણે? RNA ની અંદર આપણે ઇન્ટરફેરન્સ થયા, દખલગીરી કરી બીજા RNA દ્વારા. તો શું થયું? RNA જે હતો RNA હવે સાયલેન્સ થઈ ગયો. સાયલેન્સ થઈ ગયો એટલે હવે એ પોતે પ્રોટીનનું નિર્માણ કરી શકતો નથી. એટલે આપણે RNA ઇન્ટરફેરન્સની જે ક્રિયા કરી જેને ટૂંકમાં RNAi તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. શું કહીશું? RNAi. અને સાથે સાથે એને બીજા શબ્દોમાં
આરએનએ સાયલેન્સિંગ પ્રોસેસ તરીકે પણ આપણે ઓળખીશું. શું કહીશું? આરએનએ સાયલેન્સિંગ પ્રોસેસ. ધ્યાનમાં રાખજો, આ પ્રોસેસને આપણે બીજા શબ્દોમાં શું કહીશું? આરએનએ સાયલેન્સ. સાયલેન્સ મતલબ એ હવે શાંત થઈ ગયો, હવે પ્રોટીન સંશ્લેષણ કરતો નથી. આરએનએ સાયલેન્સિંગ પ્રોસેસ તરીકે આપણે એને ઓળખીશું, જેને આપણે એને આરએનએ સાયલેન્સિંગની ક્રિયા તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. તો આપણે આ મિકેનિઝમને ધ્યાનમાં રાખી આપણે હવે પ્રોસેસ કરવાની છે. ફરીથી, તમાકુના છોડને સૂત્રકૃમિનો જ્યારે ચેપ લાગુ પડે એ ભૂમિ દ્વારા મૂળ તંત્ર દ્વારા અંદર પ્રવેશે. જ્યારે એ તમાકુના છોડમાંથી પોષક દ્રવ્યો ચૂસવાની શરૂઆત કરે એ વખતે એ મૂળમાં તિરાડો પાડી દે છે. તિરાડો પાડવાના કારણે બીજા સજીવો પણ એને ચેપ લગાડશે. આ પ્રાથમિક ઇન્ફેક્શન કરે છે. બીજા સજીવો દ્વારા જે ઇન્ફેક્શન થાય એને સેકન્ડરી ઇન્ફેક્શન તરીકે ઓળખીશું. પરંતુ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઇન્ફેક્શન દ્વારા ધીમે ધીમે એ તમાકુના છોડ ઉપર આવી ગંઠિકાઓ એટલે કે ગાંઠો નિર્માણ પામે છે. આ રોગગ્રસ્ત તમાકુનો છોડ કહી શકાય. એ રોગ કોને લાગુ પાડ્યો? તો રોગકારક છે નિમેટોડ્સ મેલેડોગાઇન ઇનકોગ્નિસિયા. એ શું કરે છે? આપણે કોઈનો નાશ કરવો હોય, કોઈને મારી નાખવો હોય તો એની મિકેનિઝમ તો જાણવી પડશે ને, કે કઈ રીતે વૃદ્ધિ પામે છે. એ વૃદ્ધિ થતી ક્રિયા જે છે એને અટકાવી દો, ઓટોમેટિકલી એનો નાશ થઈ જશે. તો અહીંયા આપણે શું કર્યું કે ભાઈ એનો જે કોષ જે હોય, કોનો કોષ? આ કોનો કોષ છે ભાઈ? મેલેડોગાઇન ઇનકોગ્નિસિયાનો કોષ. એ જ્યારે ચયાપચયક્રિયા કરે તેના કોષમાં જે ડીએનએ હોય એ ડીએનએ થકી એ શું બનાવશે? તો અહીંયા ડીએનએ થકી એ સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ બનાવે. આ સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ એ રિબોઝોમ્સની ઉપર ગોઠવાય. આખું શું બનાવશે? આખું એક સંકુલ બનશે, રિબોઝોમ્સ અને આરએનએ સંકુલ, જેના થકી એ એમઆરએનએ ઉપર રહેલા જનીન સંકેતના આધારે, ચેપ્ટર નંબર 6 માં શીખી ગયા છો, જનીન સંકેતના આધારે ઉપર શું ગોઠવાશે? એમ્યુનો એસિડ ગોઠવાશે. આ એમ્યુનો એસિડ ક્રમમાં ગોઠવાઈને એક લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે. એ પોલીપેપ્ટાઇડ શૃંખલા પ્રોટીન તરીકે કાર્ય કરે, એ ઉત્સેચક તરીકે વર્તે, જેના થકી આ કોષમાં ચયાપચય થાય તો કોષની વૃદ્ધિ થાય. કોષની વૃદ્ધિ થાય, કોષ વિભાજન થાય. એટલે એ વૃદ્ધિ શામાં પરિણમે? તો ભાઈ આ એ સૂત્રકૃમિની વૃદ્ધિમાં પરિણમે. વૃદ્ધિ કરે, વિકાસ કરે, પુખ્તા પ્રાપ્ત કરે. પુખ્તા પ્રાપ્ત કરશે તો પ્રજનન કરીને પોતાના જેવા નવા સજીવો બનાવે. પણ આપણે એની વૃદ્ધિ જ અટકાવી છે તો શું કરવું પડશે? એમાં ભાઈ પ્રોટીનનું સંશ્લેષણ બંધ કરો. પ્રોટીન સંશ્લેષણ બંધ કરવા માટે શું કરવું પડશે? આ જે સિંગલ સ્ટ્રેન્ડ જે એમઆરએનએ હતો એને આપણે સાયલેન્સ કરી દેવો પડશે. એ પ્રોટીન સંશ્લેષણ ન કરી શકે તેવી પ્રકારની પદ્ધતિ અહીંયા અપનાવવી પડશે. તો એના માટે શું કર્યું આપણે? તો આપણે ભાઈ એના માટે એવું કરવું પડશે કે એ જે કોષમાં જે સિંગલ સ્ટ્રેન્ડ જે આરએનએ બનાવે છે એને આપણે ડબલ સ્ટ્રેન્ડ આરએનએમાં કન્વર્ટ કરવું પડશે. એટલે સિંગલ સ્ટ્રેન્ડનું શામાં કન્વર્ઝન કરવું પડશે? ડબલ સ્ટ્રેન્ડમાં. જેના થકી હવે આ જે આરએનએ હતો એ આરએનએ પ્રોટીનનું સંશ્લેષણ કરી શકશે નહીં. એટલે આપણે ઇન્ટરફિયર થયું, આપણે દખલગીરી કરી, આપણે ઉંગલી કરી. ઉંગલી કોઈનામાં કેટલા લોકો ઉંગલી કરતા હોય? દખલગીરી કરી. આપણે આ જગ્યાએ દખલગીરી કરી, એવી જગ્યાએ આપણે દખલગીરી કરી છે જેના થકી કોની મદદથી દખલગીરી કરી? આરએનએની મદદથી. મારે એનું નામ આપ્યું આરએનએ ઇન્ટરફેરન્સ પ્રોસેસ. ઇન્ટરફેરન્સ પ્રોસેસથી શું થયું? આરએનએ હવે પોતે પ્રોટીન કરી નિર્માણ કરી શકતો નથી. આરએનએ કયો થઈ ગયો? સાયલેન્સ, શાંત થઈ ગયો. હવે આગળ પ્રોટીન નિર્માણ નહીં કરી શકે. આટલી ક્રિયા અટકી ગઈ, પ્રત્યાંકન થઈ ગયું. પણ હવે ટ્રાન્સલેશન, પ્રોટીન સંશ્લેષણ નહીં કરી શકે. જે ક્રિયાને આપણે શું નામ આપ્યું? આરએનએ સાયલેન્સિંગ પ્રોસેસ તરીકે આપણે ઓળખ્યા. તો આરએનએ સાયલેન્સિંગ પ્રોસેસ એ કઈ રીતે કરવામાં આવશે એ આપણે અહીંયા હવે આપણે સમજવાનું છે. બરાબર મગજમાં એ વિચારજો. હવે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે તમાકુનો જે છોડ જે છે એ તમાકુના છોડમાં તમાકુનો છોડ છે, સમજી લો. આ જે તમાકુનો છોડ જે છે જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરે તો તમે બધા જાણો જ છો.
એમાંથી આપણે એક મૂળનો કોષ લઈએ છીએ. મૂળનો કોષ સમજી લો કે આ એક મૂળનો કોષ છે, રૂટ સેલ. એક વનસ્પતિ કોષ લીધો આપણે તમાકુના છોડમાંથી, જેને આપણે કહીશું આને રૂટ સેલ તરીકે આપણે ઓળખીશું. આ રૂટ સેલની અંદર આપણે ધ્યાનમાં રાખશો, આ જે રૂટ સેલ છે, રૂટ સેલની અંદર આપણે શું કરી રહ્યા છીએ? આપણે આ રૂટ સેલમાં આ જે સૂત્રકૃમિ જે સજીવ જે હતો એ સૂત્રકૃમિ સજીવની અંદરથી, ધ્યાનમાં રાખજો, હું અહીંયા થોડું એક લખું છું. અહીંયા આ જે સૂત્રકૃમિ સજીવ જે છે એ સૂત્રકૃમિ સજીવમાંથી આપણે એક એવું જનીન ઓળખીએ છીએ કે જે સૌથી વધુ ચયાપચય ક્રિયામાં ભાગ ભજવતું હોય. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર મેટાબોલિઝમ. તો ચયાપચય ક્રિયામાં જે સૌથી વધારે ભાગ ભજવતું હોય તેવા જનીન જે છે એ જનીનને વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો એમાંથી એને દૂર કર્યું. એ જનીનને એમાંથી દૂર કર્યું. એ બીટી કોટનની જેમ આપણે બેસિલસ સુરેન્સિસમાંથી પણ જનીન દૂર કર્યું હતું, એ રીતે આપણે પ્રાણીમાંથી જનીનને દૂર કર્યું. અને એ જનીન જે હતું મિત્રો, આ જનીન જે છે જેને આપણે વિદેશી જનીન તરીકે આપણે એને ઓળખીશું. આ વિદેશી જનીનને હવે આપણે, એ જનીન છે એટલે જનીનને શું છે? આ ડીએનએ છે. આ શું છે મિત્રો? ડીએનએ છે. એ ડીએનએને આપણે જનીનના ટુકડાને આપણે વનસ્પતિમાં લઈ જવો છે. તો આપણે તમે અગાઉના ચેપ્ટર નંબર 11માં શીખી ગયા, વનસ્પતિમાં વાહક તરીકે કોણ ઉપયોગી હોય? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. કોણ છે વાહક તરીકે? તો આપણે વાહક તરીકે કોનો ઉપયોગ કરશું? તો વાહક તરીકે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના જે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા સમજી લો કે એ આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયા જે છે જેની અંદર એક જીનોમિક ડીએનએ પણ હશે અને બીજું તમે જાણો છો એક વલયાકાર ડીએનએ પણ હશે. આ જે વલયાકાર ડીએનએ જે છે એ વલયાકાર ડીએનએ ને આપણે બહાર કાઢશું. આ વલયાકાર ડીએનએ મેં બહાર કાઢ્યું અને આ વલયાકાર ડીએનએ બહાર કાઢ્યા પછી એની ઉપર આપણે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ એપ્લાય કર્યા, જે અહીંયા આ જનીનનો ટુકડો તોડવા માટે કર્યો તો તે, અને એમાંથી એક ટુકડો જે છે એ આપણે જાણીએ છીએ અહીંયાથી એ જનીન દૂર થશે અને આ ઈચ્છિત જનીન છે, ઈચ્છિત જનીન એ ડીએનએ લિગેજની મદદથી આપણે અહીંયા જોડી દઈશું. એટલે અહીંયા આ બની ગયો એ રિકોમ્બિનન્ટ ડીએનએ. આ એક એવું જનીન છે કે જે જનીન એ પોતે એ શું કરશે? એવું પ્રોટીન સંશ્લેષણ કરશે કે જે પ્રોટીન એ ચોક્કસ ચયાપચય ક્રિયામાં ભાગ ભજવશે. એને ફરીથી પાછું આપણે શામાં ઇન્ક્લુડિંગ કરશું? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સમાં ઇન્ક્લુડિંગ કરશું. અને હવે આનું આપણે શું કરશું? ઇન્ફેક્શન લગાડશું. શું લગાડશું? ઇન્ફેક્શન. કોને? વનસ્પતિ કોષને ઇન્ફેક્શન લગાડશું. કયા કોષને? તમાકુના છોડને આપણે ઇન્ફેક્શન લગાડવાનો પ્રયત્ન કર્યો. કોની મદદથી? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. અને એ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ જે છે એ આ જે તમાકુનો જે છોડ જે હતો મિત્રો, એ તમાકુના છોડમાં એ સૂત્રકૃમિનું આ જે ડબલ સ્ટ્રેન્ડ જે ડીએનએ જે છે એ ડબલ સ્ટ્રેન્ડ ડીએનએને એ સૂત્રકૃમિનું ડીએનએ જે છે એની અંદર એન્ટર કરી દેશે. આપણે ઇન્ફેક્શન લગાડશું. જે સૂત્રકૃમિ જે હતું આ જે છે એ તમાકુના છોડમાં કોનું છે ડીએનએ? સૂત્રકૃમિનું ડીએનએ. કોનું ડીએનએ છે? સૂત્રકૃમિનું ડીએનએ. કોની મદદથી આપણે ચેપ લગાડ્યું? વેરી મોસ્ટ એમપી ઇન્ફેક્શન કોની મદદથી લગાડ્યું? તો આપણે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સની મદદથી આપણે ડીએસ ડીએનએ બનાવવાનો પ્રયત્ન કર્યો. શું બનાવવાનો પ્રયત્ન કર્યો? ડીએસ ડીએનએ. હવે આ ડીએસ ડીએનએ શું કરે છે? તો આ ડીએસ ડીએનએ છે મિત્રો,
એ ડીએસડીએનએ સમજી લો કે એ આપણે અહીંયા આ ડીએસડીએનએ છે સમજી લો. સામાન્ય સ્થિતિમાં કોઈ પણ ડીએનએ હોય એ ડીએનએ એ પોતે એમાંથી કોઈ એક ટેમ્પલેટ શૃંખલા એ એમઆરએનએનું નિર્માણ કરતી હોય. સામાન્ય સ્થિતિમાં જ્યારે ડીએનએ જે છે ડીએનએ પ્રત્યાંકનની ક્રિયા કરે ત્યારે ડીએનએ જે છે ડીએનએની કોઈ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને એમાંથી કેટલા એમઆરએનએ બને? એક જ એમઆરએનએ બને. પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ સૂત્રક્રમીમાંથી એવા પ્રકારનું જનીન પસંદ કર્યું છે કે જે એક તો ચયાપચયક્રિયામાં સૌથી મહત્વનો ભાગ તો ભજવે જ, સાથે સાથે આપણે જાણીએ છીએ કે એક સેન્સ હોય ડીએનએ અને એક એન્ટીસેન્સ શૃંખલા હોય. સેન્સ અને એન્ટીસેન્સ. સેન્સ અને એન્ટીસેન્સ જે છે એના આધારે આપણે જાણીએ છીએ કે આરએનએ બનશે. એમાં સેન્સ આરએનએ અને એન્ટીસેન્સમાંથી જે બનશે આપણે એન્ટીસેન્સ આરએનએ કહીશું. પરંતુ જનરલી એક જ આરએનએ બનતો હોય છે. પરંતુ વૈજ્ઞાનિકોએ અહીંયા એવા પ્રકારનું જનીન એ એગ્રોબેક્ટેરિયમ ટમીફેસેન્સમાં ડીએસડીએનએ એન્ટર કરેલું છે. જે ડીએસડીએનએ આ જે કયું ડીએનએ છે? જે ડીએસડીએનએ જે છે એ ડીએસડીએનએ જ્યારે પણ એ તમાકુના છોડની અંદર એ પોતે આરએનએનું નિર્માણ કરશે તો એ આરએનએનું નિર્માણ જ્યારે પણ કરશે ત્યારે એ ડબલ સ્ટ્રેન્ડ આરએનએ બનાવશે, નહીં કે સિંગલ સ્ટ્રેન્ડ. એની ખાસિયત વૈજ્ઞાનિકોને ખબર હતી પહેલેથી જ, એટલા માટે એ ડબલ સ્ટ્રેન્ડ આરએનએ જે છે એ ડબલ સ્ટ્રેન્ડ આરએનએનું નિર્માણ કરશે. તો શું થશે અહીંયા? તો સમજી લો તમે કે અહીંયા સિંગલ સ્ટ્રેન્ડ એમઆરએનએ હતો, પરંતુ જો એ ડબલ સ્ટ્રેન્ડ એમઆરએનએનું નિર્માણ કરે તો અહીંયા બે જગ્યાએ આરએનએ પ્રાઇમર ગોઠવાશે, આરએનએ પ્રાઇમેસ, અને આ એક સેન્સ શૃંખલા અને બીજી એન્ટીસેન્સ શૃંખલા બંને એકબીજા સાથે જોડાઈ જશે. બંને એકબીજા સાથે શું થઈ જશે? એ જોડાઈ જશે. હું અહીંયા બ્લુ કલર બતાવું કારણ કે અહીંયા આપણે ડીએનએ રેડ કલરથી બતાવેલો છે. અહીંયા સમજી લો કે આ બ્લુ કલરની જે છે એ ડીએનએ છે. બંને શૃંખલા એકબીજા સાથે જોડાઈ ગઈ. અહીંયા એક શૃંખલા બની સેન્સ આરએનએ, બીજી શૃંખલા બની એન્ટીસેન્સ આરએનએ, જેને આપણે ડીએસ આરએનએ તરીકે આપણે ઓળખીશું. શું કહીશું આપણે એને? ડીએસ આરએનએ. ડબલ સ્ટ્રેન્ડ આરએનએનું અહીંયા શું થઈ ગયું? નિર્માણ થઈ ગયું. હવે આવો ડીએસ આરએનએ એ ક્યાં બની ગયો? એ વનસ્પતિના કોષમાં. સમજી લો વનસ્પતિના કોષની અંદર એ આપણે જ્યારે સૂત્રકૃમિનું અંદર તરફ એ આપણે જ્યારે ડીએનએ એન્ટર કર્યું, જેમાં સેન્સ અને એન્ટીસેન્સ બંને પ્રકારના એટલે ડબલ સ્ટ્રેન્ડ આરએનએનું શું થયું? નિર્માણ થયું. ડીએસ આરએનએ. ડીએસ ડીએનએ ઉપરથી શું બની ગયા? ડીએસ આરએનએ બની ગયા. આ જે ડીએસ આરએનએ જે છે એ ડીએસ આરએનએ જેવા નિર્માણ પામે તો આ કોષને ખબર છે કે ભાઈ આ કંઈક નવો આવી ગયો. આમ તો જનરલી આરએનએ કેવો હોય? સિંગલ સ્ટ્રેન્ડ હોય. આ તો ડબલ સ્ટ્રેન્ડ આરએનએ કંઈક નવો અણુ આવી ગયો છે. તરત જ આ કોષની અંદર રહેલો એક ઉત્સેચક જેનું નામ છે ડાયસર. વિદ્યાર્થી મિત્રો, આ તમારા બુકમાં નથી. વેરી મોસ્ટ ટાઈમ એન્ઝાઇમ્સ ડાયસર, જેને રિબોન્યુક્લિએજ 2 તરીકે આપણે ઓળખીશું. શું કહીશું આપણે એને? રિબો ન્યુક્લિએજ 2 નંબરના ઉત્સેચક તરીકે પણ આપણે ઓળખીશું. વન ટાઈપ ઓફ એક ન્યુક્લિએજ પ્રકારનો ઉત્સેચક છે. તો આ જેવો ડબલ સ્ટ્રેન્ડ આરએનએ બની જાય તરત જ ડાયસર નામનો જે ઉત્સેચક જે છે એ ડાયસર એ તરત જ એક્ટિવ થશે. અને ડાયસર આ જે ડબલ સ્ટ્રેન્ડ આરએનએ જે હતો એની સાથે એ ગોઠવાઈ અને એ જે ડબલ સ્ટ્રેન્ડ આરએનએ જે હતો એ ડબલ સ્ટ્રેન્ડ આરએનએના એક ટુકડા કરી દે છે. નાના નાના ટુકડાઓ કરી દેશે. કેમ? કારણ કે આમ તો જનરલી આરએનએ કેવો હોય? સિંગલ સ્ટ્રેન્ડ હોય, પણ ડબલ સ્ટ્રેન્ડ હતો એટલે એને લાગ્યું કે કંઈક એવો નવો ઘટક છે, આ મારે જોઈએ જ નહીં. તરત એના ટુકડા શું કરી દીધા? એના નાના નાના ટુકડા કરી દીધા. આ રીતે નાના નાના ટુકડાઓમાં એ જે હતો ડબલ સ્ટ્રેન્ડ આરએનએ એનું વિભાજન કરી દીધું. કોને કર્યું? ડાયસરે કર્યું, જેનું નામ છે રિબોન્યુક્લિએજ 2. જે લાંબો ડીએનએની જે લાંબી આરએનએની જે ડબલ સ્ટ્રેન્ડ જે શૃંખલા હતી એને નાના નાના સ્મોલ આ જે છે આરએનએ આપણે જાણીએ છીએ કે ભવિષ્યમાં ઇન્ટરફિયર કરવાનો છે.
આ જે લાંબી જે આરએનએ ઇન્ટરફિયરની જે શૃંખલા હતી એને નાના નાના શોર્ટ અથવા તો સ્મોલ ઇન્ટરફિયર શૃંખલામાં રૂપાંતર કરી દીધું, જેને આપણે કહીશું સ્મોલ, આને આપણે કહીશું સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ, જેને આપણે ટૂંકમાં કહેવાય એસઆઈઆરએનએ. શું કહીશું આપણે એને? એસઆઈઆરએનએ, સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએનું નિર્માણ થઈ ગયું. ક્યાં નિર્માણ થયું? તમાકુના છોડમાં. આવા જે સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ જ્યારે નિર્માણ પામી જાય, એ સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ એ જનરલી વિદ્યાર્થી મિત્રો એ 21 થી 23 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવતા આરએનએ હોય છે. કેટલા ન્યુક્લિયોટાઇડ્સ? 21 થી 23 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવતા આરએનએ હોય છે. આ જે આરએનએ હોય છે એ 50 થી 100 જેટલી અથવા તેનાથી પણ વધારે ન્યુક્લિયોટાઇડ્સ ધરાવતા એ ડીએસ આરએનએ હોય છે, જેનું ડાયસર નામના ઉત્સેચકની મદદથી એ તમાકુના છોડમાં એના નાના નાના ટુકડાઓમાં એટલે કે શોર્ટ ઇન્ટરફિયરન્સ આરએનએ અથવા તો સ્મોલ ઇન્ટરફિયરન્સ આરએનએમાં રૂપાંતર થઈ ગયું. અને આવા ઘણા બધા એ ડીએસ આરએનએના ટુકડા એ તમાકુની અંદર છોડમાં નિર્માણ પામે. હવે પેલો રાક્ષસ આવશે. રાક્ષસ કોણ? સૂત્રકૃમિ. એનું નુકસાન કરે છે તો રાક્ષસ જ કહીશું ને આપણે, એ નુકસાન કરે છે માટે આપણે શું કહીશું? રાક્ષસ તરીકે આપણે એને ઓળખીશું. સમજી લો કે હવે આ જે તમાકુનો છોડ જે છે એ તમાકુના છોડનું આ જે છે એ હું અહીંયા જે દોર્યું છું, અહીંયા શું દોરી રહ્યો છું? આ એ સમજી લો તમે સૂત્રકૃમિ છે. એ સૂત્રકૃમિ આ તમાકુના છોડ જે છે, તમાકુના છોડમાંથી આ મેલેડોગાઇન ઇનકોગ્નિસિયા છે. સૂત્રકૃમિ મેલેડોગાઇન ઇનકોગ્નિસિયા એ તમાકુનો છોડ જે છે એ તમાકુના છોડમાંથી પેલા પોષક દ્રવ્યો એ કોષરસમાંથી એને શું કરશે? એબ્ઝોર્બ કરશે, શોષણ કરશે. જ્યારે આ તમાકુના છોડમાંથી એ એબ્ઝોર્બ કરશે ત્યારે સાથે સાથે એ જેવા દ્રવ્યો શોષશે તો સાથે સાથે આ પણ ઘટકો અંદર જવાના કે નહીં જવાના મિત્રો? તો એ ઘટકો એ આ જે છે જે શોર્ટ એસઆઈઆરએનએ જે હતા એ શોર્ટ એસઆઈઆરએનએ કોની અંદર પ્રવેશ્યા? એ મેલેડોગાઇન ઇનકોગ્નિસિયામાં પ્રવેશ્યા, એ એના પાચન માર્ગમાં પ્રવેશ્યા. પરંતુ અહીંયા કોઈ પણ પરોપજીવી હોય એ પરોપજીવીમાં મોટે ભાગે આવા નાના નાના ઘટકો જે હોય છે એનું આગળ વિઘટન થતું નથી ઉત્સેચકો દ્વારા, એ સીધું જ એના કોષમાં એ સીધું શોષાઈ જતો હોય છે. તો હવે સમજી લો કે હવે આ ક્યાં પ્રવેશ્યા? આ ક્યાં પ્રવેશ્યા? તો એ સૂત્રકૃમિના કોષમાં પ્રવેશ્યા. હવે જે હું કોષ દોરું છે કોનો કોષ છે? સૂત્રકૃમિનો કોષ. આ જે છે કોષ એ કોનો કોષ થયો? સૂત્રકૃમિનો કોષ થયો. એ સૂત્રકૃમિના કોષની અંદર પ્રવેશ્યા, પ્રાણી કોષમાં પ્રવેશ્યા. કોણ પ્રવેશ્યું? તો એ મિત્રો આ ડીએસ આરએનએ. કોણ પ્રવેશ્યું? ડીએસ આરએનએ. આ ડીએસ આરએનએ જ્યારે એ અંદર તરફ પ્રવેશે, આ અંદર તરફ પ્રવેશે કોષની અંદર આ શું પ્રવેશ્યા છે? ડીએસ આરએનએ એ અંદર તરફ પ્રવેશ્યા. સમજો બરાબર. હવે શું થશે? આ જે ડીએસ આરએનએ જે છે એ ડીએસ આરએનએ નું એ આ મેલેડોગાઇન ઇનકોગ્નિસિયાની અંદર નિર્માણ પામતો એક ઉત્સેચક જેનું નામ છે ડાયસર, ભૂલ થઈ, જેનું નામ છે એ સ્લાઇસર. ડાયસર નહીં પણ શું છે? સ્લાઇસર. સ્લાઇસર નામનો જે એન્ઝાઇમ્સ જે છે મિત્રો, એ સ્લાઇસર નામનો એન્ઝાઇમ્સ એ આ જે ડીએસ જે આરએનએ હતા એની સાથે આ સ્લાઇસર નામનો એન્ઝાઇમ્સ એની સાથે જોડાય છે. સ્લાઇસર, સ્લાઇસિંગ કરવું, કટિંગ કરવું, પનીરના આપણે શું કરીએ છીએ? સ્લાઇસ ટુકડા, એ એની સાથે જોડાશે. અને આ જે જોડાયા એના દ્વારા આખું બનતું જે સંકુલ જે હતું, આખું જે સંકુલ સ્લાઇસર એન્ઝાઇમ્સ જ્યારે એ ડીએસ આરએનએ સાથે જોડાશે એના દ્વારા બનતું જે સંકુલ જે હતું એ સંકુલ, કારણ કે આ જે આરએનએ તો એ આરએનએ પેલા સ્લાઇસર ઉત્સેચકને એમને શું કર્યા? ઇન્ડ્યુસ કર્યા. અને ઇન્ડ્યુસ કરીને એમને બોલાવીને એમને કીધું કે આવો, વેલકમ. એમની સાથે જોડાયા અને એક સંકુલ બન્યું જેનું નામ આપ્યું આરએનએ ઇન્ડ્યુસ્ડ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ. શું નામ આપ્યું? આરએનએ
ઇન્ડ્યુસ્ડ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ, ટૂંકમાં આપણે એને કહીશું રિસ્ક. RNA induced silencing complex, જેને આપણે ટૂંકમાં શાના તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો? એને આપણે રિસ્ક તરીકે ઓળખીશું. એ સાયલેન્સ કરવા માટે જવાબદાર છે, સાયલેન્સની ક્રિયા કરવા માટે આવે છે. શું કરશે? તો આ જે સમજી લો કે આ આખો જે સ્લાઇસર નામનો ઉત્સેચક, કયો ઉત્સેચક? સ્લાઇસર. હું અહીંયા લખું છું, કયો ઉત્સેચક? સ્લાઇસર એન્ઝાઇમ્સ. સ્લાઇસર નામનો ઉત્સેચક અને ડીએસઆરએનએ દ્વારા બનતું સંકુલ જે હતું એ બંને જે કોમ્પ્લેક્સનું નામ આપ્યું છે RNA ઇન્ડ્યુસ્ડ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ. હવે એ શું કરશે? એ સાયલેન્સની ક્રિયા કરવા માટે જવાબદાર છે. એ પોતે આ જે સ્લાઇસર એ પોતે આ જે ડીએસ જે આરએનએ હતા એ ડીએસ આરએનએ માંથી જે ગાઈડ શૃંખલા જે હતી, ગાઈડ શૃંખલા એટલે શું? ગાઈડ શૃંખલા એટલે શું? તો તમે જાણો છો કે ભાઈ આ કોષની અંદર આપણે અગાઉ ચર્ચા કરી હતી. આ બસ ધ્યાન રાખજો, આપણે અગાઉ ચર્ચા કરી હતી કે ભાઈ કોષની ચયાપચય ક્રિયા આપણે બંધ કરવી છે તો આ જે એમઆરએનએ જે છે એ એમઆરએનએ સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ છે. એ સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ દ્વારા શું બનશે? પ્રોટીન સંશ્લેષણ થશે. તો અહીંયા પણ આના શરીર, આ તો પ્રાણી કોષ છે ને, તો એના શરીરમાં પણ ડીએનએ માંથી શું બન્યું છે મિત્રો? આ જે ડીએનએ છે એ ડીએનએ માંથી શું બન્યું છે? સિંગલ સ્ટ્રેન્ડ એમઆરએનએ બન્યું છે કે નહીં બન્યું? એની અંદર આ જે સિંગલ સ્ટ્રેન્ડ એમઆરએનએ જે બન્યું એ સિંગલ સ્ટ્રેન્ડ એમઆરએનએ એ પોતે ચોક્કસ શું ધરાવતો છે? ક્રમ ધરાવતો છે. શું ધરાવતો છે? ચોક્કસ ક્રમ. સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા ક્રમ જે છે એ ACGUCGA ફોર એક્ઝામ્પલ તરીકે સમજી લો. ફોર એક્ઝામ્પલ તરીકે આવો શું બનાવી દીધો? એને સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ બનાવ્યો. SSRNA કોણ બનાવે છે? એ આ સૂત્રકૃમિનો કોષ, પણ એને પેલો રસ ચૂસ્યો છે. એ રસની અંદર પણ આપણા કોણ અંદર પ્રવેશેલા છે? તો DSRNA પ્રવેશેલા હતા. એની સાથે કોણ જોડાયું? સ્લાઇસર એન્ઝાઇમ્સ એટલે કે રિસ્ક કોમ્પ્લેક્સ જોડાયું. એ રિસ્ક કોમ્પ્લેક્સ જોડાવાના કારણે હવે આ જે આખા આ જે ડબલ સ્ટ્રેન્ડ જે આરએનએ હતા એની સાથે પેલું રિસ્ક કોમ્પ્લેક્સ જોડાવાના કારણે એ પોતે એ તૂટી જાય છે. નિર્ભર હાઇડ્રોજન બોન્ડ તૂટશે અને એમાંથી એક ગાઈડ શૃંખલા અને એક બીજી સેન્સ અને એન્ટીસેન્સમાંથી ગાઈડ શૃંખલા અને બીજી અનગાઈડ શૃંખલા, બે શૃંખલા છૂટી પડશે અને આ જે સ્લાઇસર એ પોતે એક ગાઈડ શૃંખલાને એ જકડી રાખે છે અને બાકીની જે શૃંખલા છે તે શૃંખલાને શું કરે છે? દૂર કરે છે. એટલે જે ડીએસઆરએનએ જે હતું એ ડીએસઆરએનએ માંથી હવે ફરીથી પાછા શું બની ગયા? એસએસઆરએનએ બની ગયા. શું બની ગયા? એસએસઆરએનએ. હવે આ એસએસઆરએનએ માં કોઈ ને કોઈ એવો ક્રમ હશે કે જે ક્રમ અહીંયા દાખલા તરીકે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા જી સમજી લેજો GA આવો ક્રમ છે સમજી લો ફોર એક્ઝામ્પલ તરીકે. હવે આવો ક્રમ જે છે એ ક્રમ એ શું કરશે? તો આવો ક્રમ તો અંદર જ બન્યો હતો ને મિત્રો, અહીંયા જ હતો ને કોષની અંદર. આ જે પ્રોસેસ મેં બહાર બતાવી ક્યાં બની હતી? અહીંયા બની હતી. તો અહીંયા અંદર તરફ શું થયું? તો અંદર તરફ એક એવો છૂટો પડેલો ગાઈડ આરએનએ જેનો ક્રમ છે GGA ફોર એક્ઝામ્પલ તરીકે. આવો જે આરએનએ હતો એ આરએનએ આની સાથે જોડાશે. આની સાથે જોડાશે પણ આની સાથે બંધ બેસતો કયો ભાગ આવશે? તો તમે જુઓ તો અહીંયા આવશે GCAG. આટલો ટુકડો એ ભાગ જે છે એ ભાગ એ અહીંયા જોઈન્ટ થઈ ગયો. અહીંયા જોઈન્ટ થશે એટલે જે ટુકડા જે બન્યા એ ટુકડામાં પાછો એક્ઝેક્ટ આવો ટુકડો જશે જે આખો ટુકડામાં નહીં હોય. એક્ઝેક્ટ એને લગતો જે ટુકડો છે આટલો જ ટુકડો છે એ આરએનએ અહીંયા શું થઈ ગયો મિત્રો? એ આની સાથે જોડાયો એટલે થયું શું? જે સિંગલ સ્ટ્રેન્ડ જે આરએનએ હતું એમાંથી કેવો બની ગયો? ડબલ સ્ટ્રેન્ડ આરએનએ બની ગયો. સિંગલ સ્ટ્રેન્ડમાંથી કેવો બની ગયો? ડબલ સ્ટ્રેન્ડ બની ગયો મિત્રો. કેવો બની ગયો? ડબલ સ્ટ્રેન્ડ. હવે સમજો
હવે સમજો કે જો સિંગલ સ્ટ્રેન્ડ mRNA હોત, આ સિંગલ સ્ટ્રેન્ડ mRNA સમજો, સિંગલ સ્ટ્રેન્ડ mRNA 5' થી 3'. હવે આની ઉપર ચોક્કસ પ્રકારનો જનીનનો ક્રમ હોત A C G U G C A C G A G G C A G. આ એક સિંગલ સ્ટ્રેન્ડ mRNA છે. એની સાથે આપણે જાણીએ છીએ, તમે પ્રોટીન સંશ્લેષણની પ્રોસેસ તમે જોઈ ગયા છો, તો આપણે જાણીએ છીએ કે ભાઈ રિબોઝોમ્સ જે છે એ રિબોઝોમ્સ એ 5' થી 3' દિશા ઉપર આગળ તરફ એક ગતિ કરે અને એના આધારે અહીંયા ચોક્કસ પ્રમાણમાં એમિનો એસિડ ગોઠવતા જાય. પરંતુ થયું શું, આપણે આ જે આરએનએ અંદર એન્ટર કર્યો, જે કોષની અંદર, જે આપણે વનસ્પતિ કોષની અંદર પહેલેથી જ આપણે ઇન્ફેક્શન લગાડ્યું હતું, કોનું? એગ્રોબેક્ટેરિયમ તુમિફેસિયન્સનું, અને આપણે સૂત્રકૃમિનું ડીએનએ અંદર એન્ટર કર્યું અને ડીએનએ થતું એ ડીએનએ થકી પ્રત્યાંકનની ક્રિયા દ્વારા ડીએસઆરએનએ બન્યો અને ડીએસઆરએનએનું ડાયસર નામના ઉત્સેચક દ્વારા નાના નાના ટુકડાઓમાં વિભાજન થયું. આવા એસઆઈઆરએનએ ક્યાં પ્રવેશ્યા? એ સૂત્રકૃમિની અંદર પોષક ઘટક સ્વરૂપે પ્રવેશ્યા અને એ પોષક ઘટક સ્વરૂપે પ્રવેશેલા એ ડીએસઆરએનએ એ કોષની અંદર ગયા. કોષની અંદર ગયા એટલે કોષની અંદર રિસ્ક કોમ્પ્લેક્સ એ કોષની અંદર હોય. કોના કોષમાં? સૂત્રકૃમિના કોષમાં. અને ત્યાં આગળ રહેલો એક એન્ઝાઇમ્સ જેનું નામ છે સ્લાઇસર એન્ઝાઇમ્સ, એ સ્લાઇસર એન્ઝાઇમ્સ જે છે એ ડીએસઆરએનએ નું એસએસઆરએનએ માં રૂપાંતર કરે. એસએસઆરએનએ રૂપાંતર થાય અને અહીંયા કોઈને કોઈ ટુકડો, અહીંયા દાખલા તરીકે સમજી લો કે અહીંયા કોઈ ટુકડો એસએસઆરએનએ નો ટુકડો ફોર એક્ઝામ્પલ તરીકે UCCA અહીંયા ગોઠવાઈ ગયો, તો શું થશે? આ ધીમે 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 આ ક્રિયા આગળ વધશે, પરંતુ એ ક્રિયા એ આટલાથી ક્રિયા અટકી ગઈ. કેમ? હવે આ રિબોઝોમ્સ આગળ જઈ શકતો નથી, કારણ કે અહીંયા શું થઈ ગયું? આટલા ભાગમાં શું બની ગયો? ડીએસઆરએનએ બની ગયો. આપણે વચમાં દખલગીરી કરી. કોની મદદથી દખલગીરી કરી? આ આરએનએ ના ટુકડાથી દખલગીરી કરી. આ આરએનએ નો ટુકડો ક્યાંથી આવ્યો? આ ડીએસઆરએનએ માંથી આવ્યો. કોને બનાવ્યો? સ્લાઇસર એન્ઝાઇમ્સે બનાવ્યો. પણ પહેલા આપણે ડીએસઆરએનએ એન્ટર કર્યા હતા, એ ચેપ લગાડીને એન્ટર કર્યા હતા, એટલે આપણે આ આરએનએ નું જે સંશ્લેષણ જે હતું, પ્રોટીન સંશ્લેષણ આરએનએ આધારિત, એ આરએનએ ના ઇન્ટરફિયર દ્વારા, આરએનએ ની દખલગીરી દ્વારા આપણે ડીએસઆરએનએ બનાવી દીધો. એટલે હવે આ જે આખું જે એમઆરએનએ હતો, એ એમઆરએનએ જે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું હતું, એ પ્રોટીનનું સંશ્લેષણ થશે નહીં. પ્રોટીન સંશ્લેષણ જે છે એ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા બંધ. પ્રોટીન સંશ્લેષણની ક્રિયા બંધ એટલે ચયાપચય પણ બંધ. ચયાપચય બંધ એટલે વૃદ્ધિની ક્રિયા પણ વૃદ્ધિ અટકે. કોની વૃદ્ધિ અટશે? કોષની. તો આપણે ઇન્ટરફિયર કર્યું ને, અહીંયા શું કરીએ? આપણે ઉંગલી કરીએ, એમ ઉંગલી, જેના કારણે હવે આગળ તરફ ઉત્સેચકનું નિર્માણ નહીં થઈ શકે. કેમ? કારણ કે આરએનએ હવે પ્રોટીન સંશ્લેષણ નહીં કરી શકે. આવું આપણે પ્રત્યેક કોષમાં કરી દીધું, એક જ કોષમાં નહીં, સૂત્રકૃમિના જેટલા કોષમાં આ જે ડીએસઆરએનએ જે અંદર પ્રવેશ્યા છે, જેને ટૂંકમાં આપણે એસઆઈઆરએનએ તરીકે આપણે ઓળખીશું, એ એસઆઈઆરએનએ જેટલા પણ અંદર પ્રવેશ્યા છે, એ જેટલા કોષોમાં હશે, પ્રત્યેક કોષની અંદર સ્લાઇસર એન્ઝાઇમ્સ એને સિંગલ સ્ટ્રેન્ડ આરએનએમાં ફેરવશે અને એનો ચોક્કસ ક્રમ એ કોષની અંદર ચયાપચય ક્રિયા કરતા, સૂત્રકૃમિ પોતાનું તો ચયાપચય હોય ને, એ ચયાપચય ક્રિયા કરતા આરએનએ સાથે એ જોડાશે. જોડાય એટલે અહીંયા આપણે દખલગીરી કરી દીધી, અંતઃક્ષેપણ કરી દીધું. કોની મદદથી કર્યું? આરએનએની મદદથી. જેના થકી હવે અહીંયા પેલો પોઈન્ટ આવ્યો, આપણે ચયાપચય બંધ કર્યું ને ભાઈ, આપણે શું કર્યું? સિંગલ સ્ટ્રેન્ડની જગ્યાએ ડબલ સ્ટ્રેન્ડ બનાવી દીધું. આરએનએ હવે પ્રોટીન સંશ્લેષણ નથી કરતો, એટલે આરએનએ કેવો થઈ ગયો? સાયલેન્સ, જેનું નામ આપ્યું આરએનએ સાયલેન્સિંગ પ્રોસેસ. આ ક્રિયા આપણે પ્રત્યેક કોષમાં કરી દીધી. હવે એ સૂત્રકૃમિ સજીવની અંદર પ્રત્યેક કોષમાં પ્રોટીનનું સંશ્લેષણ નહીં થાય, જેના થકી એ ચયાપચય ક્રિયા કરી શકશે નહીં. એનામાં ચયાપચય ક્રિયા ના થાય એટલે આપણે એને કંઈ મારવાની જરૂર નથી, એ પોતે જ મરી જશે. જે પેસ્ટ હતો, જીવ, એ જે સજીવ હતો, એ સજીવનો શું કરી દીધો? પ્રતિકાર. કોને કર્યો? આ તમાકુ નામની વનસ્પતિએ. આ તમાકુની અંદર આપણે કોની મદદથી જનીન ઇન્ક્લુડિંગ કર્યું?
એગ્રોબેક્ટેરિયમ ટુમેફેસિયન્સ. તો હવે આ તમાકુ જે છે એ કેવો પ્લાન્ટ થઈ ગયો? જેનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ, જનીન પરિવર્તિત સજીવ, જેને આપણે કોઈ દવા કે વગેરે છાંટવાની જરૂર નથી, પોતે બાયો રેસિસ્ટન્સ તરીકે વર્તે છે, જૈવ પ્રતિકારક તરીકે વર્તશે. અને આ રીતે તમાકુ હોય, રીંગણ હોય, ટામેટા હોય, દરેક વનસ્પતિમાં આપણે એગ્રોબેક્ટેરિયમ ટુમેફેસિયન્સની મદદથી આપણું ઈચ્છિત જે જનીન જે છે જનીન ઇન્ક્લુડિંગ કરી અને આરએનએ ઇન્ટરફેરન્સની પ્રોસેસ દ્વારા આપણે શું કરી શકશું? તો આપણે એ સજીવનો નાશ કરી શકશું. અહીંયા ધ્યાનમાં રાખજો, એક વખત ઝડપથી રિવિઝનમાં લઈ લઉં છું એટલે તમારા મગજમાં ફરીથી ક્લિયર થાય. આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે સાહેબ અહીંયા આપણે તમાકુને જે રોગ લાગુ પાડે છે, કોણ? મેલેડોગાઇન ઇનકોગ્નિસિયા. એ જે ચેપ લગાડે, એ ચેપ લાગે છે જેના કારણે તમાકુના છોડમાં રોગ લાગુ પડવાથી એ છોડની ઉત્પાદકતા ઘટતી હોય છે, રીંગણ, ટામેટા વગેરેમાં. તો એની આપણે પહેલા શું જોયું? તો ભાઈ રોગ લાગુ પાડે છે એ સજીવની ચાયાપચય ક્રિયા હતી. એ સજીવ પોતે એ કોષમાં જ્યારે ચાયાપચય ક્રિયા કરે તેમાં ડીએનએ આધારિત એમઆરએનએ બને, એ એમઆરએનએ આધારિત પ્રોટીન બને, પ્રોટીન આધારિત ઉત્સેચક બને, ચાયાપચય ક્રિયા થાય, વૃદ્ધિ થાય. આપણે એની વૃદ્ધિ અટકાવી છે. વૃદ્ધિ અટકાવીશું તો જ એ નાશ પામશે. તો એના માટે શું કરવું પડશે ભાઈ? આપણે પ્રોટીનનું સંશ્લેષણ અટકાવવું પડશે. પ્રોટીનનું સંશ્લેષણ અટકાવીશું તો પ્રોટીનના સંશ્લેષણ માટે શું કરવું પડશે? તો એ કોષ પોતે જે કુદરતી રીતે પોતાના શરીરમાં એ સૂત્રકૃમિ જે એમઆરએનએ બનાવે છે એને આપણે સિંગલ સ્ટેન્ડમાંથી આપણે ડબલ સ્ટેન્ડમાં ફેરવવા પડશે. આપણે એવો આરએનએ એન્ટર કરવો પડશે કે જેના થકી આ એમઆરએનએ પ્રોટીન સંશ્લેષણ કરી શકે નહીં. તો શું કરશું? તો ભાઈ વૈજ્ઞાનિકોએ આ સૂત્રકૃમિમાંથી એક એવું જનીન પસંદ કર્યું કે જે આ ચાયાપચય ક્રિયામાં વૃદ્ધિમાં સૌથી અગત્યનો ભાગ ભજવતું હોય. એ જનીનને એમને એમાંથી બાયોટેકનોલોજી દ્વારા એને દૂર કર્યું અને એને સામા ઇન્ક્લુડિંગ કર્યું એગ્રોબેક્ટેરિયમ ટુમેફેસિયન્સ. એગ્રોબેક્ટેરિયમ ટુમેફેસિયન્સમાં કેમ ઇન્ક્લુડિંગ કર્યું? કારણ કે આપણે આ જનીનને સીધે સીધું અંદર ના લઈ જઈ શકીએ તમાકુના છોડમાં. વનસ્પતિમાં વાહક તરીકે કોણ વર્તે? એગ્રોબેક્ટેરિયમ ટુમેફેસિયન્સ. એટલે એગ્રોબેક્ટેરિયમ ટુમેફેસિયન્સમાં જે આપણું બીટી કોટન જે હતું એ રીતે એગ્રોબેક્ટેરિયમ ટુમેફેસિયન્સની અંદર આપણે ઈચ્છિત જે જનીન જે હતું એન્ટર કરી એક રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યું અને એ આપણે એગ્રોબેક્ટેરિયમને એન્ટર કરી એના દ્વારા આપણે ચેપ લગાડ્યો. એટલે આ જનીન જે હતું એ જનીન એ આ વનસ્પતિ કોષ જે હતો એ વનસ્પતિ કોષના જનીનનો એક ભાગ બની જાય છે. મિત્રો ધ્યાનમાં રાખજો, આ વનસ્પતિનો જે કોષ જે હોય એ વનસ્પતિના કોષમાં એનું જે પોતાનું જે ડીએનએ હશે એ ડીએનએનો એક ચોક્કસ ભાગ એ આ ડબલ સ્ટ્રેન્ડ જે ડીએનએ જે છે બની જશે. એટલે જ્યારે એ ડીએનએ પ્રોટીન સંશ્લેષણ કરશે તો સામાન્ય સ્થિતિમાં પ્રોટીન સંશ્લેષણ થાય તો ડીએનએ આધારિત એક જ એમઆરએનએ બનતો હોય, પરંતુ અહીંયા એવું જનીન છે કે જે જનીન પોતે એક આરએનએ નહીં, સેન્સ અને એન્ટીસેન્સ બંને સક્રિય બનશે અને ડીએનએની શૃંખલાની બંને ટેમ્પલેટ શૃંખલા એ આરએનએ બનાવશે. એટલે અહીંયા એક સેન્સ આરએનએ બનશે અને બીજો બનશે એન્ટીસેન્સ આરએનએ બનશે. બે પ્રકારના આરએનએ બનશે. એટલે ડબલ સ્ટ્રેન્ડ આરએનએનું નિર્માણ એ ક્યાં થયું? વનસ્પતિના કોષમાં. એ વનસ્પતિના કોષમાં જેવું ડબલ સ્ટ્રેન્ડ આરએનએ બન્યો તરત જ કયું ઉત્સેચક સક્રિય બન્યું? એ કોષને ખબર પડી ભાઈ આ તો ના ચાલે બિલકુલ, આ અમે ઓળખતા જ નથી, આને કટિંગ કરો. ડાયસર આવી ગયો. ડાયસર જેનું નામ છે રિબોન્યુક્લિયેઝ 2, મોસ્ટ એમસીક્યુ ડાયસર. એને જે આ લાંબો એ 50 થી 100 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવતો જે ડીએસ આરએનએ જે હતો એને નાના નાના ટુકડાઓમાં વિભાજન કર્યું, નાના નાના ટુકડા બનાવ્યા અને નાના ટુકડા એ ભવિષ્યમાં ઇન્ટરફિયર તો કરવાના છે, માટેનું નામ આપ્યું સ્મોલ ઇન્ટરફિયર આરએનએ, એસઆઈઆરએનએ. આ એસઆરએનએ બન્યા ક્યાં? વનસ્પતિના કોષમાં. હવે જ્યારે પેલો રાક્ષસ આવ્યો ચેપ લગાડવા માટે, આવા મોસ્ટ વેલકમ આવ્યા. મૂળને જે છે મૂળની અંદરથી એમને શું કર્યું? રસ ચૂસવાનો પ્રયત્ન કર્યો. જેવો રસ ચૂસવાનો પ્રયત્ન કર્યો તો જેવો કોષરસ કે વગેરે જે પોષક દ્રવ્ય લેવાનો પ્રયત્ન કર્યો તો સાથે સાથે પેલા કોષમાં બનેલા કોણ એન્ટર થઈ ગયા? એસઆઈઆરએનએ પણ એન્ટર થઈ ગયા. એ એસઆઈઆરએનએ જે હતા એ એસઆઈઆરએનએ તમને એમ થાય સાહેબ એનું વિઘટન થઈ જાય તો ના, પરોપજીવી સજીવની અંદર આવા નાના નાના દેહના ટુકડાનું વિઘટન થતું નથી, સીધા જ એબ્સોર્બ થાય. એ સીધા જ ક્યાં પ્રવેશ્યા? એના કોષમાં. જેવા કોષમાં ગયા તરત જ ત્યાં આગળ એક કોમ્પ્લેક્સ સક્રિય બને છે જેનું નામ છે રિસ્ક કોમ્પ્લેક્સ. એ વિદ્યાર્થી મિત્રો જે રિસ્ક કોમ્પ્લેક્સ જે છે એ રિસ્ક કોમ્પ્લેક્સની અંદર બે પ્રકારના ઉત્સેચકો હોય. હું અહીંયા એક જ ઉત્સેચકની વાત કરું છું, સ્લાઇસર એન્ઝાઇમ્સ
એ સ્લાઇસર એન્ઝાઇમ સક્રિય બનશે અને આ જે ડબલ સ્ટેન્ડ જે siRNA જે હતા એને સિંગલ સ્ટેન્ડ siRNA માં કન્વર્ટ કરે છે. પણ ગાઈડ શૃંખલા જે હોય, ગાઈડ શૃંખલા કે જે અહીંયા RNA સાથે જોડાવાની છે એ શૃંખલાને અલગ કરશે અને બીજી શૃંખલા જે એને શું કરશે, દૂર કરશે. અને આ ગાઈડ શૃંખલા જે છે એ સિંગલ સ્ટેન્ડ RNA શૃંખલા એ જે કોષની અંદર એ તો ચયાપચય ચાલુ જશે ને, એમાં જે પેલો RNA જે બન્યો હતો એની કોઈ જગ્યાએ આણ્વિક અનુરૂપતા ધરાવતો ટુકડો એ જોઈન થઈ જાય. એટલે આટલા ભાગમાં થયું શું તમે જુઓ, તમે સમજી શકો. આટલા ભાગમાં કેવો બની ગયો, ડબલ સ્ટેન્ડ. સિંગલ સ્ટેન્ડમાંથી કેટલો બની ગયો, ડબલ સ્ટેન્ડ RNA. તો અહીંયા જો સિંગલ સ્ટેન્ડ હોત તો જે રિબોઝોમ્સ હતા એ ધીમે ધીમે 5' થી 3' દિશામાં પ્રોટીનનું સંશ્લેષણની ક્રિયાની શરૂઆત કરી દીધી હતી. ચયાપચય ક્રિયામાં ધીમે ધીમે એમિનો એસિડ ગોઠવવા લાગ્યા હતા. આખી એમિનો એસિડની શૃંખલા ગોઠવાઈ જાત તો પ્રોટીન બની જાત, ઉત્સેચક બની જાત, તો આની ચયાપચય ક્રિયા ચાલુ રહેત, આ પણ જીવિત રહેત. પણ આપણે કરીશું ઇન્ટરફિયરન્સ, ઉંગલી કરી, દખલગીરી કરી, ક્યાં આગળ, કોઈ એક જગ્યાએ. તો અહીંયા શું થઈ ગયું, આ ડબલ સ્ટેન્ડ RNA બની ગયું, જેના થકી આ બે રિબોઝોમ્સ આગળ જઈ શકશે નહીં. આટલી રિબોઝોમ્સ અટકી જશે, આગળ ક્રિયા બંધ થઈ ગઈ. એટલે હવે પ્રોટીનનું જે સંશ્લેષણ થવા છે, સંશ્લેષણની ક્રિયા અટકી ગઈ, કારણ કે આગળની ક્રિયા થતી નથી. પ્રોટીન સંશ્લેષણ અટકી ગયું એટલે ઉત્સેચક નહીં બને, ચયાપચય ક્રિયા નહીં થાય, આકુશમાં ચયાપચય ક્રિયા નહીં થાય અને વૃદ્ધિ અટકશે. આવું સૂત્રકૃમિના બધા જ કોષોમાં થાય. શું થશે, સૂત્રકૃમિનો નાશ થઈ જશે. એના માટે આપણે દવા છાંટવાની જરૂર પડશે નહીં. ઓટોમેટિકલી આ જે છે ક્રિયા એ ઓટોમેટિકલી સજીવ પોતે જ કરશે, એટલે કે તમાકુ પોતે જ એનો નાશ કરી દે છે. માટે આ પ્રકારે આપણે એ RNAના ઇન્ટરફેરન્સ દ્વારા આપણે શું કર્યું, તો આપણે એક પ્રતિકારક ક્ષમતા ધરાવતી વનસ્પતિ બનાવી, આપણે પેસ્ટ સૂત્રકૃમિનો નાશ કર્યો. આ ઘટનાને આપણે RNA ઇન્ટરફેરન્સ અથવા RNA અંતઃક્ષેપણ અથવા પેસ્ટ પ્રતિકારકતા તરીકે ઓળખીશું. વેરી મોસ્ટ IMP પોઈન્ટ ઇન બોર્ડ એક્ઝામ એન્ડ નીટ એક્ઝામ. બરાબર 2 થી 3 વાર લેક્ચરને નિહાળજો, દરેક મુદ્દા નોંધી લેજો. અને તેમ છતાંય જો ખબર ના પડે તો વિદ્યાર્થી મિત્રો એ મને ફોન કરી શકો. જ્યારે આ લેક્ચર તમે આજે જ જોશો અને આજે જ એને નોંધી આજે તમે લખીને તૈયાર કરજો, કારણ કે આ પ્રશ્ન પૂછાવાની સૌથી વધારે શક્યતા છે. બરાબર, તો આજે આપણે લેક્ચર જે છે લેક્ચર આટલા સુધી જ રાખશું. બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોલ કરી શકશો. અસ્તુ.